રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ 45 ડિગ્રી તાપમાન સાથે ભુજ રાજ્યનું સૌથી ગરમ શહેર 9 શહેરોમાં ગરમીનો પારો 41 ડિગ્રી પહોંચ્યો। આવતીકાલથી 3 દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર કચ્છ ઉત્તર ગુજરાતના 9 જિલ્લાઓમાં હીટવેવની આગાહી। કચ્છમાં આગામી 2 દિવસ માટે રેડ એલર્ટ જાહેર। ગરમીનું પ્રમાણ જોઈને શાળાના સમયમાં ફેરફાર કરવા અંગે જિલ્લા શિક્ષણાધિકારીને છૂટ આપતા શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયા। ચાંગોદર ખાતે દેશના સૌપ્રથમ ગિયર્ડ ઇલેક્ટ્રિક મોટર બાઇક પ્લાન્ટનો આજથી શુભારંભ। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, ગ્રીન એનર્જી ક્ષેત્રે ગુજરાતને દેશનું હબ બનાવવા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને શ્રીલંકાના રાષ્ટ્રપતિની હાજરીમાં કોલંબો ખાતે બંને દેશો વચ્ચે સંરક્ષણ, માહિતી, ટેકનોલોજી સહિત 7 ક્ષેત્રે થયા સમજૂતી કરાર। શ્રીલંકાના સર્વોચ્ચ નાગરિક એવોર્ડથી પીએમ મોદીને કરાયા સન્માનિત। આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ છત્તીસગઢના પ્રવાસે બસ્તર પુંડુમ 2025ના સમાપન સમારંભમાં લીધો ભાગ। કહ્યું, આગામી ચૈત્રી નવરાત્રી સુધી લાલ આતંકથી મુક્ત થશે ભારત। નક્સલવાદીઓને સરેન્ડર કરી મુખ્ય પ્રવાહમાં સમાવવા કર્યો અનુરોધ। નક્સલવાદને નાબૂદ કરવાની દિશામાં વધુ એક સફળ પગલું। તેલંગાણામાં 66 પુરુષ અને 20 સ્ત્રીઓ સહિત 86 નક્સલીઓએ કર્યું આત્મસમર્પણ। નવસારી જિલ્લાના ગણદેવી વિસ્તારના પ્રસિદ્ધ અમલસાડી ચીકુને મળી આંતરરાષ્ટ્રીય ઓળખ। પ્રતિષ્ઠિત જિયોગ્રાફિકલ ઇન્ડેક્સનું ટેગ થયું પ્રાપ્ત। મીઠાશ અને ઊંચી ગુણવત્તાને કારણે પંજાબ, હરિયાણા, ઉત્તરાખંડ, જમ્મુ કાશ્મીર જેવા ઠંડા પ્રદેશમાં ચીકુની ભારે માંગ। આજે ચૈત્રી નોરતાની આઠમને પગલે શક્તિપીઠ અંબાજી સહિત વિવિધ માતાજીના મંદિરોમાં યજ્ઞ હવનનું આયોજન। ચોટીલા, બહુચરાજીમાં ભક્તોનું ઘોડાપૂર। આવતીકાલે રામનવમીને પગલે રાજ્યમાં શોભાયાત્રા સહિતની તૈયારીઓ પૂરજોશમાં। इंडियन प्रीमियर लीग में आज पंजाब किंग्स और राजस्थान रॉयल्स वच्चे मुकाबलो। तो दिल्ली कैपिटल्से चेन्नई सुपर किंग्स ने आप्यो 184 रननो लक्ष्यांक। चेन्नईना 6 बेटर्स पेवेलियन परत फर्या। शिवम दुबे पछी जाडेजा 2 रन बनावी आउट।